કવડી મોટી મૂર્તિ છે, એકવાર જોવો તો ખરા તમે. અમે કરી લેવી હવે કમળક ને ભૂંગળાનો નાસ્તો. કાડેનો ભાઈ નાસ્તો કરતા કરતા ભીના થઈ ગયા. બાકી નાસ્તો નથી મૂક્યો ભાઈ. ડેનિલભાઈ તો આખા પલ્લી ગયા. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. હા, હમણાં બ્લોગ આવતા નહોતા કારણ કે થોડોક કંટાળો ચડી ગયો હતો, કારણ કે 7 દિવસ કન્ટિન્યુ કર્યું, પછી એમાં 2 દિવસની રજા લીધી તો પણ 2 અઠવાડિયાની રજા થઈ ગઈ. અને આજે ગમે એમ કરીને અમે મન મંડોળા કરીને મનદીપભાઈ થોડુંક મોટિવેશન આપ્યું તો અમે પછી અત્યારે નીકળી ગયા છીએ. અમે આવ્યા છીએ અત્યારે આમ કામરેજ બાજુ છીએ અને આવું કાંક વાતાવરણ છે સારે બાજુ. અને અમારા ડેનિલભાઈ અમારી હારે છે જુઓ, અને ડેનિલભાઈના મિત્ર પણ અમારી હારે છે, કારણ કે એ અમને દર વખતે કહેતો કે અમને હારે લઈ જાઓ, અમને હારે લઈ જાઓ. તો આજે અમે હારે નીકળી ગયા છીએ બધા, અમે 4 જણા આવ્યા છીએ. અને મનદીપભાઈ શું કેવું છે તમારું? બસ ભાઈ, થોડુંક મોડું થઈ ગયું બ્લોગ અપલોડ કરવા, એ બદલ સોરી. અહીંથી આગળ જતા નદી આવશે હવે. ઈ નદીની તો ખબર નહીં, પણ આઈન પાછો નદી ભરી જ છે. મસ્ત ટાવર છે અહીંયા, 4 પિલરમાં પાણી. એમ તો ફેમિલી આજ છે રવિવાર, અને રવિવાર હોય એટલે અમે ગમે ત્યાં નીકળી જાવી, તમને ખબર જ છે. કા ડેનિલભાઈ ક્યાં જવાનું છે આજ? તમને નથી ખબર? ભૂલા આશીષ ક્યાં જવાનું છે આજે? આપણે આજ ગલતેશ્વર જવાનું છે. હા, ત્યાં જઈને શું કરવાનું છે? કઈ ની મોજ મસ્તી કરવાની. હે ને આ કુંગો જોવા ડેનિલભાઈ ગોત્યો છે. હે ડેનિલભાઈ ક્યાંથી ગોત્યા આવ્યા? બોલા ભાઈ બેલું છું લેતા. ન્યા જ પડ્યું તું? વાગવા વાલું છે. વાગવા વાળું. તો ફેમિલી હાલો કન્ટિન્યુ, આજે રવિવારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને આમને તમને અઠવાડિયામાં 2-3 બ્લોગ અપલોડ કરતા રહીશું અમે, કારણ કે હમણાં વચ્ચે ગેપ લેવાઈ ગયો તો એ મને ખબર છે. મારે ઘણું કન્ટિન્યુ કરવું છે, પણ શું કહેવાય કે કાંઈ મગજમાં આવે નહીં તો કેવી રીતે કન્ટિન્યુ કરવું. અને હાલો અત્યારે અમે નીકળવી ગલતેશ્વર ને અહીંયા અત્યારે મનદીપભાઈ ની ડેનિલભાઈ ની મસ્તી ચાલુ છે. હાલો મનદીપભાઈ જાવું ને? હાલો હાલો ભાઈ, એવા છે કદાચ ટ્રાફિક છે એ સાઈડ વધારે. અને અમે હમણાં ઘણા ટાઈમથી આવ્યા નહોતા તો મેં કીધું હાલો ને આજે ભાગવી, કારણ કે આજે 3-3:30 છે ને ત્યાં અમે ઘરેથી નીકળી ગયા હતા. એટલે પછી રસ્તામાં જ નક્કી થઈ ગયું, કારણ કે પેલા કઈ નક્કી નહોતું કર્યું ક્યાં જવું છે ક્યાં નહીં. પછી રસ્તામાં મનદીપભાઈ ક્યાં જવું, તો મેં કીધું હાલો ગલતેશ્વર ભાગવી. આમ થાય તો હમણાં ઘણા ટાઈમથી ગયા નથી. તો હાલો તમે છેલ્લે સુધી આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ફેમિલી અમે પહોંચી ગયા છે ગલતેશ્વર ને. અહીંયા અમારી ગાડી પાર્કિંગ કરી દીધી છે. કા મનદીપભાઈ? વીઆઈપી પાર્કિંગ, વીઆઈપી પાર્કિંગ, સૌથી ઉપર ગાડી અમારી છે. અને ફેમિલી અહીંયા છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે છે, અને એક મહાન મૂર્તિ બનાવેલી છે. મહાન એટલે કે મોટી બનાવેલી છે મૂર્તિ ભોળાનાથની, જ્યાં લોકો છે ને ફોટા ને એવું બધું ક્લિક કરે છે. તો હાલો આપણે ફટાફટ હવે દર્શન કરવા જાવી. અમારા ડેનિલભાઈ હેલા જાય છે હવે આગળ દર્શન કરવા જવાનું છે. એટલે બધું આપણે નથી બાળ્યું. હે ત્યાં બધું ભાળ્યું છે. આ એક નવું બની ગયું લાગે આ છે. હા, શારદા સાંસ્કૃતિક ભવન બનાવ્યો છે ને એક અહીંયા પેન્ટિંગ બનાવી છે. પેલા એવું કઈ હતું નહીં. પેલા ખાલી આ બોર્ડ હતું, આપણે હા હા, અહીંયા આપણે એક ફોટો પાડ્યો હતો ને પછી એનું થંબનેલ બનાવ્યું હતું સરસ મજાનું. હવે એ બધું બની ગયું. હવે એ બધું બની ગયું. વાહ વાહ. તો ફાઇનલી ફેમિલી જોવો, તમને અહીંથી ભોળાનાથના દર્શન થતા હશે. જુઓ આવડી મોટી મૂર્તિ બનાવી છે. ત્યાં આગળ તે બધા ત્યાં જઈને ફોટા પાડતા હોય. અહીંયા બહુ ટ્રાફિક હોય, પણ આજ સહેજે ટ્રાફિક દેખાતું નથી. અને વરસાદ આવે ને તો વાંધો નહીં આવે, કારણ કે આની હેઠે અમે ઊભા રહી જાઉં ને અમારા ડેનિલભાઈ આગળ દોડ્યા જાય છે. હવે જુઓ તમે કેમ છો આશીષ, મજા આવે કે નહીં? મનદીપભાઈ તમારું શું કેવું છે? એકદમ જલસા છે. આશીષ નું પૂછો, કારણ કે આશીષ હજી પહેલી વાર આવ્યો છે. હે આશીષ પહેલી વાર આવ્યો આજે? પહેલી વખત આવ્યો છું. તે કઈ કરતા નહોતા, માઇન્ડ થઈ
ગયા. માંડ લઈ ગયા. વાહ વાહ. કવડી મોટી મૂર્તિ છે, એકવાર જોવો તો ખરા તમે. બેંગ્લોરમાં હોતા આવી છે આદિ પાછું યોગી મને સ્ટેચ્યુ કહેતો કરી તો આ છે. હા અડધે લગી જ છે એટલે અડધા ભોળાનાથ ઉપર બતાવે છે હા. એ ટાઈપ સ્ટેચ્યુ સારું છે એ તો. એમ તો હે ને અમે અહીંયા ચપ્પલ પહેરીને હાલવા મળ્યા હતા, પણ પાછું મનદીપભાઈ યાદ દેવડાવ્યું કે ચપ્પલ કાઢવાના છે એમ. કા મનદીપભાઈ? વિકેટ ઉપડી જતા આગળ. વિકેટ ઉપડી જાય કારણ કે અહીંયા ચપ્પલ પહેરીને ન જવાનું હોય, તોય અમે દોડવા મળ્યા હતા. ડેનિયલભાઈ ને ફોટા ને એવું પાડવાનું હતું તો એ પાડી દીધું, અને અહીંયા જોવો તમે બોડીઓ માર્યું જ છે. તો ત્યાં અંદર છે ને વ્લોગ ઉતારવા નહીં દે ત્યાં સુધી છે ને અમે અહીંયા બહાર થોડુંક સિનેમેટિક ઉતાર્યું છે, તમે એ જોવો ત્યાં સુધી અમે દર્શન કરી આવીએ. તો ફેમિલી દર્શન કરી આવ્યા અને અંદર ફોટો ને એવું પાડવાની મનાઈ હતી, તો અમુક ફોટા ને એવું પાડતા હતા, પણ અમે કાંઈ કર્યું નથી. અને મનદીપભાઈ ગયા વખતેની ઘોડે અહીંયા અમને લાવ્યા છે, ટંગોરાભાઈ. ડેનિલને ક્યાં વગાડે? બે વાગે આશીષ. A few moments later. દર્શન કરીને આગળ નીકળી ગયા અને આગળ આવ્યા ને ત્યાં અહીંયા તાપી બાજુ એક રસ્તો નીકળતો હતો. તો આવી જગ્યાએ જો કે અત્યારે આવા સમયે જવાય નહીં વરસાદના લીધે, પણ આ તો હું અમને થોડુંક મન હતું આ બાજુ આવવાની, તો અમે કીધું કે હાલો ને આટો મારતા આવીને તમને થોડુંક પાણી બતાવતા જ આવી. પાણી તો એટલું બધું નથી અત્યારે, એટલું બધું નથી, પણ આનું કાંઈ નક્કી ન કહેવાય પાછું. હું ક્યારે ઉપરથી પાણી છૂટે નહીં, એટલે આપણે થોડાક આગા રહીને બતાવી પાછા ભાગી જાવી. આની પા મછલી પકડે છે એવું લાગે છે અમને. તો અહીંયા ઓલા બે નું ધ્યાન રાખજો પાછો. અને પાણી તો ફેમિલી ડોળું છે, આવી કાંક તાપી દેખાય છે, જોવો તમે. ડોળું પાણી છે આ, કારણ કે હમણાં પાણી છોડ્યું હતું ને, તો એ આ બધું પાણી છે. આઈન પાઈ તો એક ભાઈ માછલી પકડે છે, ચોકાક વીટવે છે. આજનું થઈ જાય ને રવિવારનું. ને અહીંયા છે ને પાછળ જ ત્યાં આપણે ગલતેશ્વર મંદિર છે ભોળાનાથનું. હે મનદીપભાઈ, 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા, પણ એ આપણે નાની મૂર્તિમાં કર્યા. તમે આમ રિયલ લાઈફમાં કેટલી જ્યોતિર્લિંગના દર્શન કર્યા? આપણે 2 થી 3. હા, હું તે 2 થી 3. બેનુભાઈ આમ રો તમને ના નહોતી પાડી? તો હેંડો પાણી જોવાઈ ગયું ને હવે, તો હેંડો ભાગવી. અને મનદીપભાઈ આજે થોડીક આમ પબ્લિક વસાડે થોડીક હિંમત આવી ગઈ હતી મને. જોકે એમ આપણે હજી બનાવતા નથી, પણ આજે તો થોડીક હિંમત બતાવી દીધી અને થોડો ઘણો વ્લોગ બનાવ્યો છે મેં. આગળ તમે જોયો એ પ્રમાણે પબ્લિક વસાડે, બોલવામાં થોડાક ફાફા પડે. એમાં થાય એવું કે અહીંયા તે ચાલુ કર્યું ને તો 1-2 જણા વચ્ચે બોલતા હતા, લાઈક કરો, ફોલો કરો. જોકે તમને સંભળાણું હોય કે ન સંભળાણું હોય મને કાંઈ આઈડિયા છે નહીં, તોય મેં તો છે ને કન્ટિન્યુ આમને બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખ્યું. શું ખાવું છે તારે? ભૂંગળા ખાવા? અહીંયા ફેમિલી અમે કમળક ને એવું લેવા ઊભા રહી ગયા છે એ રસ્તામાં. તો કાકા ભાઈ મસ્ત કમળક છે, ને ડેનિયલભાઈ આટો ભૂંગળા લઈ લીધા છે, બોર ને આંબલી ને. આ 50 ની 3 છે, 50 ની 4 છે, 100 ની 5, 50 ની 5. કમળક ખાવાનું તારે? હે? અને તમે આને શું કહો છો એ કોમેન્ટ કરી દેજો. અમે તો કમળક કહેવી ને, ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટાર ફ્રૂટ. જો કાકાએ મસ્ત આપણે ચકડા કરી દીધા છે. તો ફેમિલી બધી વસ્તુ લઈ લીધી છે, અને હમણાં આમ આગળ રસ્તામાં જ આવીને ત્યાં ખાવું. હાલો ને મનદીપભાઈ આને આમાં નાખજો ને,
તો ડેનુભાઈ ને આંબલી લઈ લીધી છે. ડેનુભાઈ નું ખાલી નામ છે, અમે થોડીક ખાવું હારો. કાશીશ તને ભાવશે આંબલી? નાખી દે ને બધું. તો ફેમિલી કમળક ને ભૂંગળા ને એવું બધું લઈને છે ને અમે અહીંયા રોડ ઉપર ઊભા રહી ગયા છે. જો અહીંયા સરસ મજાનું લોકેશન છે અને પાછળ છે ને અહીંયા મસ્ત વાડી છે. એટલે અમે અહીંયા રોડ ઉપર જ નક્કી કરી લીધું. એમ આગળ એક જગ્યાએ ઊભા રહ્યા પણ ત્યાં કાંઈ બહુ મજા આવે એવું હતું નહીં. એટલે અહીંયા રોડ ઉપર જ અમે ગોઠવાઈ ગયા છે. પણ સમસ્યા એક થઈ છે ડેનુભાઈ, કે તમારી હાટું પાણીની બોટલ લેવાની નથી, કારણ કે એ કાકા પાસે પાણીની બોટલ નહોતી. હાલશે? તીખું લાગશે તો શું કરશો? ભૂંગળું ખાઈ જાય. હે તીખું લાગશે તો ભૂંગળું ખવડાવી દેવું. આજ તારો ભાઈબંધ ખમણ કેમ નહીં આવ્યો મનદીપ? ખમણ આ રજા ઉપર હતો. ઓહો માય ગોડ. પણ અહીંયા લોકેશન એક નંબર આવે છે, વ્યૂ જોરદાર આવો. તારે પાછળ આમ ટાવર નો નજારો જોરદાર આવે છે. હવે આપણે નાખવા આવે જ ને. હવે કઈ દર વખતે ફાસ્ટ ન થઈ જાય. આ તું કરે તું ઈ તે. હાલો મનદીપભાઈ જો પેલું સકડું ઉપાડી લીધું છે. મનદીપભાઈ ટેસ્ટ કરો હાલો. હાલો બાકી જેને ફટાફટ કમળક ખાવા હોય આવી જાવ ને અમે કરી લેવી હવે કમળક ને ભૂંગળાનો નાસ્તો. કાડેનું ભાઈ ખાવ તો મસ્ત છે કાટું કાટું. ખાવ તો. અરે કેમ લાગ્યું? મસ્ત. તો ફેમિલી નાસ્તો અમારે કન્ટિન્યુ ચાલુ છે અને અહીંયા કન્ટિન્યુ વરસાદે ચાલુ થઈ ગયો છે. એટલે હવે એક પ્રોબ્લેમ રહે તો કેમેરા ઉપર છે ને પાણીનું ટીપું પડી જાય ને તો ધૂંધળું દેખાવા મળશે. અને ડેનુભાઈ તો હવે ભૂંગળાની ઝપટ બોલાવે, કારણ કે કમળક તો બહુ ખાટા લાગ્યા. કા ડેનિલભાઈ? એક જ છે વાદળું. વાહ વાહ. બાકી આશી છે ભૂંગળા ખાય છે અમારે. ભૂંગળા તે કોઈ દી ખાધા નહીં હોય, પણ આવા વરસાદમાં નહીં ખાધા હોય. ચાલુ વરસાદમાં ખાધા. જુઓ તમે અહીંયા પાણી, એમ તમને નહીં લાગે વરસાદ ચાલુ છે, પણ ચાલુ છે ખરેખર વરસાદ. જુઓ અહીંયા. મને તો બહુ ભાવે છે. અરે કોણ કહેતું તું ફેમિલી વરસાદ નથી આવતો એમ? આ રોડ ઉપર જવો તો તમે આ આમને ભીનો થાય કઈ, અને અમે હું કોરાઈ રહ્યા આવીશું. આમ જવો નાસ્તો કરતા કરતા ભીના થઈ ગયા. બાકી નાસ્તો નથી મૂક્યો ભાઈ. ડેનિલભાઈ તો આખા પલ્લી ગયા. નાસ્તો નથી મેક્યો. અને આ પ્રોબ્લેમ મેં તમને કીધું ને રહે જ તે. પાણી પડશે ને એટલે એ દેખાતું બંધ થઈ જાય, તો ઘડીએ સાફ કરવું જોઈએ. અને અમારા આશીષભાઈ તે આખા ભીના થઈ ગયા છે. હવે બીજી વખત તાર મમ્મી અમારે અરે આવવા નહીં દે હો. આમ રોડ ઉપરથી આમ પારે આન પારે. બાકી મનદીપભાઈ શું કેવો છો તમે? મજા આવે છે. મજા આવે છે. આ જબલું કામ આવી ગયું કા આપણે? હા, જબલું લીધું. મારે આ ઘડિયાળ નાખ દે ને એમાં. લાવો લાવો ખોલાવો. તીખું લાગ્યું તને? ન લાગ્યું છે? તો હવે ઘર આવી જશે ને? છે હાલો ફેમિલી, અમે શરૂ વરસાદમાં નાસ્તો કરી લીધો ને હવે અમે ઘર બાજુ ભાગવી ધીમે ધીમે. બાકી વરસાદ તો હજી અંધારેલો જ છે ફૂલે ફૂલ, અને આવે છે થોડોક. જો આ પાણી અહીંથી નીકળી ગયું, પણ અમે અહીંથી નાસ્તો કરતા કરતા ઊભા નહોતા છે, કારણ કે અમને કઈ બહુ વાંધો ન થયો. ખાલી આ સટ ને એવું પલ્લી ગયું છે. ખાલી હાલો ભાગવું ને ઘરે. ફેમિલી વરસાદ ફૂલ બાકાજીકી બોલાવતો હતો, અને અમારા ડેનિલભાઈને છે ને ઠંડી ચડી એટલે અમે અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી છે. ને ડેનિલભાઈને છે ને પેલા આગળ બેઠા હતા, હવે થોડાક વાહે બેહાડી દેવી, નકર ઘરે પહોંચશે ને ક્યાં ભાઈ ત્રીજી જાહે. આમ જોવો તમે બે તે. આ તો પાછળ બેઠો તો તોય વાઇબ્રેટ મારે છે જો. અને મુકવાસ લઈ દીધો હતો રસ્તામાંથી, કારણ કે પાણી પાયું નહોતું ને તો અહીંયા રસ્તામાં ઊભી રાખી હતી. કા મનદીપભાઈ? આપણે તો ભાઈ વરસાદ આવતો કઈ વાંધો નહીં, કારણ કે આપણને હવે ફરક ના પડતો. હા, અને પાછળ જોવો તમે કેટલો વરસાદ આવ્યો છે ને તમે કેમેરામાં જોઈને તમને ખબર પડી જાય, કારણ કે અત્યારે તો વરસાદ રહી ગયો છે. કા ડેનિલભાઈ શું થાય છે હે ભાઈ? હેલો, ક્યાં જઈ આવ્યા તમે? અવાજ આવે છે? આમ થોડું હોય કઈ. હાવ કેમેરા ચાલુ કરી તમે બોલવાનું બંધ કરી દો. તો હાલો ફેમિલી ફટાફટ છે ને આ બે ને હવે ઘરે પોગાડી દેવું. અમારા તો વાંધો નહીં, પણ આ બે હજી નાના છે કે નહીં, તો ટાઈમે ઘરે પોગાડી દેવી. આ વરસાદ વધે કારવે, કારણ કે હજી અંધાર એવો ને એવો જ છે. જુઓ કઈ ફેર નથી પડ્યો તો આ બાજુ તે. પણ સુરતમાં તો વરસાદ નહીં હોય એવું લાગે છે મને. મનદીપભાઈ અહીંયા કામરેજ બાજુ તો અત્યારે ચાલુ છે, કારણ કે અહીંયા બધું આવું લીલોતરી છે ને એટલે. તો હાલો ફટાફટ ભાગવી અમે
અરે કેમ છો આશીષભાઈ, તમને અમારી હારે આજે મજા આવી? આપણા બધા ભાઈને આવડતું પણ ન આવવા દીધો. અરે ભાઈ રહેવા જો રહેવા દે, થાકી ગયો, પલ્લી ગયો તો આજે. આને આવું હતું પણ ન આવવા તને ન લઈ ગયા, લે અમે આશીષને લઈ ગયા હતા. તમને એમ લાગતું હશે કે ઘરે હતા ને અચાનક ક્યાં પોગી ગયા? ઘરે આવ્યા ડેનુભાઈ ને આશીષભાઈ ને ઉતારીને અમે પોગી ગયા છે અહીંયા આપણે લોકેશને. કારણ કે ઓફ કેમેરા છે ને મારે મનદીપભાઈ ને વાત હાલતી હતી કે આપણી નહેરમાં પાણી નહીં આવ્યું હોય. આપણી એટલે કે આ લોકેશને અમે જ્યારે બેહવા આવી ને જઈએ હોય તો એટલે એ આપણી જ કહેવાય. તો જોવો તો ફેમિલી, હવે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. પાણી તો આવી ગયું છે થોડુંક થોડુંક, અને ઈ પણ હેનું આવ્યું છે ખબર છે? વરસાદનું પાણી આવ્યું છે. એવું કઈ નહીં ભાઈ, હમણાં ખાડીમાં પાણી છોડ્યું જ તું તો એ આવી ગયું હોય, કઈ નક્કી ન કહેવાય. હા એમ એ છે ને, હવે પાણી છોડ્યું હોય તો અમને કઈ ખબર છે નહીં, પણ મનદીપભાઈ અત્યારે જીતી ગયા છે. પાણી તો આવી ગયું છે અહીંયા નહેરમાં. અને કાંઈ નહીં, હાલો આપણે આ વ્લોગ પાછો છે ને લાંબો થઈ જશે, તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી. અને ઘણાને એમ થતું હશે કે કાંઈક સરપ્રાઈઝ દેવાના હશે, ઘણાને એમ થતું હશે કે હમણાં વ્લોગ આવતા નથી એટલે બંધ કરી દીધું છે. પણ એવું કાંઈ નહોતું, થોડું ઘણું આમ તેમ થઈ ગયું હતું, પણ તમે એડજસ્ટ કરી લેજો. અને અહીંયા સુધી વ્લોગ જોયો છે, તમે એટલો સપોર્ટ કરો છો તો આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો. જો તમે આવો નવો સપોર્ટ કરશો ને તો અમે વ્લોગ બનાવતા જ રહીશું. શું કેવું મનદીપ? હા, બાકી જેને હું કહી દઉં ને ભાઈ, બાકી જેને લાઈક ન કર્યું હોય વિડીયો ને ફટાફટ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ મારો મસ્તની એવી કે આમ જોઈએ મજા આવે. હા, તમે લાઈક ને કોમેન્ટ ને એવું કરો ને તો વિડીયો છે ને વધુ આગળ પુશ થાય. તો હાલો ફેમિલી, મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.